તો જય માતાજી બધા મિत्रों ने गुड मॉर्निंग। केम छो बधा मजामां जशो? हूँ पण मजामां छूं। तो आजनो व्लॉग थवानो छे आपणो खेतर विषे। तो तमे जीरु जोई शको छो पाछळ। ए जीरु आपणे वायु छे चौथा भागे, तमे जोई शको छो। जीरु पहान थयुं है थोड़ुंक। हवे जोईए કેટલા દિવસ પૂરે છે તમે જોઈને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને જીરું કેવું છે એ પણ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કહેજો। તમે જોઈ શકો છો આ છે આપણું જીરું, ચોથા ભાગે વાયું હે। જીરું થોડુંક હજી લીલું બહુ છે એટલે કદાચ બગડવાની શક્યતા રહે એવું લાગે અમને। તો તમે જોઈ શકો છો મિત્રો, આ જીરું આપણું છે એટલે ચોથા ભાગે ઘરનું નથી। ઝાડવા દેખાય ત્યાં આપણું મકાન છે અને આ છે બીજું ખેતર। તમે જોઈને કહી શકો કે બગડે નહીં તો જીરું કેટલું થાય એ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો મિત્રો। હવે આપણે એક બીજું ખેતર છે એ આની પાછળનું છે, એ પણ હું તમને બતાવવાનો છું। તો બ્લોગમાં કન્ટિન્યુ ચાલુ રહેજો અને માતાજીની દયાથી અને ભગવાનના આશીર્વાદથી, મા બાપના આશીર્વાદથી અને અમારી મહેનતથી જીરું અત્યારે તો બહુ સારું છે। પણ હવે 15 દિવસ જો આમને આમ રહી જાય તો જીરું બહુ સારું થાય એવું છે। તમે જોઈ શકો છો મહેનત પણ આમાં એવી કરી છે, દવાના સ્પ્રે અંદાજિત 4 ડોઝ મારે છે। હાલ તો કોઈ એવી અસર નથી, પણ હવે આમાં દવા નખાય કે ના નખાય એ પણ તમે કહેજો। અમારી ગણતરી તો હવે નથી આમાં દવા નાખવાની, પણ તમે બતાવજો। આ છે આપણી સાપરી, રાતે આપણે આ મઢીમાં જ હોય। ના હું હુવા નહીં આવતો, મારા પપ્પા આવે। ગઈ સાલનું રિઝલ્ટ બહુ સારું આવ્યું હતું, તો આ વખતે પણ આપણે આ જ દવા નાખી છે અને એક ખેતર હાર્યું તમે જોઈ શકો છો। આમાં પણ 4 ડોઝ છાંટી દીધા છે। હવે આમાં દવા છંટાય કે નહીં એ તમે તો આ તો આજનો વ્લોગ કેવો લાગ્યો અમારો આજનો વ્લોગ। તો બસ આવા વ્લોગ જોવા માટે અમારી ચેનલ અનિલ ઠાકોર લાઈફસ્ટાઈલ વ્લોગને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા અવનવા વ્લોગ બધા આવતા રહેશે, તો સપોર્ટ કરજો। બાકી બીજું તો કંઈ કહેવું નથી। જય માતાજી।